હે જોશીલા, હે ગોર બાપા, કુંડળી મારું ભાગ્ય ધ્યાનથી જોજે. એ જોજે તું, મારા વર ની ગાડી, બંગલા, વાડી, મિલકતો, સંપત્તિ, વર કેવો દેખાય છે? એના ખાનું હોય કુંડળીમાં? ગોર બાપા, એ ખાનાઓ ના જો તો ચાલશે. ઘર, ગાડી, વાડી ના ખાના ખાલી હશે, પણ મારો વર એ બધા ખાના ભરી દે એવો જોઈએ. વર હશે તો ઘર, ગાડી, વાડી બધું થશે. ગોર બાપા, જન્માક્ષરમાં એવું કોઈ ખાનું છે જે એમ મને ખાતરી આપતું હોય કે હા, મારા વરની આંખમાં મારા માટે ભરપૂર છલોછલ પ્રેમ છલકાતો રહેશે જિંદગી ભર? એવું ખાનું છે? કે હું એની આંખમાંથી છૂટતી લાગણીઓમાં ડૂબી જાઉં? છે એવું? ગોર બાપા, બહુ જ ડર લાગે છે. સાસરિયું પિયરિયા જેવો પ્રેમ કરી શકશે? મારું પિયરિયું બનશે? એ સાસુ, એ સસરા કે એ ત્યાં રહેલા દરેક માણસો, એ હું મારા વર જોડે જોડાવું તો એ લોકો મારી જોડે જોડાશે? સાચું કહું, હું પ્રેમથી જીવવા ટેવાયેલી છું. હું મારા બાપની છાતીએ વળગીને જીવેલી છું. મેં દુનિયા જોવાનું શરૂ મારા પગથી પછી કર્યું તું, મારા બાપના ખભા પર બેસીને કર્યું તું. મારી આંખમાં એક આંસુ પણ નીકળશે તો આખું ગામ માથે લે એ બાપની હું દીકરી છું. એ સાસરિયા મને એ પ્રેમ આપી શકશે? એવું ખાનું જન્માક્ષરમાં હોય છે જોશી બાપા? બહુ ડર લાગે છે. મને એવો વર જોઈએ છે કે જે ખાતરી આપે, અદલો અદલ તારા બાપના પ્રેમનો પડછાયો બની જઈશ. તું ભૂલી તો નહીં શકે તારા બાપના પ્રેમને, પણ તને મારો પ્રેમ એ ખાતરી આપે છે કે એ લોકોની યાદ તને પરાણે આવશે. ગોર બાપા, એવી ખાતરીનું ખાનું હોય ને તો જ મારે મારા બાપની ઘરની ડેલી ઓળંગવી છે. બસ જરા ધ્યાનથી જન્માક્ષર જોજો.